નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સંસ્કારી નગરી વડોદરાના ખિસકોલી સર્કલ પાસે વહેલી સવારે ભક્તિના પવિત્ર સ્થળે જ એક સનસનાટીભરી અને લોહીહાડ હત્યાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે। પત્ની સાથે મંદિરે દર્શન કરવા ગયેલા યુવકની જાહેરમાં છરીના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ વડોદરાના વડસર વિસ્તારમાં રહેતો ગિરીશ ભાલિયા નામનો યુવક વહેલી સવારે પોતાની પત્ની સાથે મંદિરે દર્શનાર્થે ગયો હતો। આ દરમિયાન ખોડિયારનગર વુડાના મકાનમાં રહેતો દર્શન મારવાડી અને તેના સાગરીતો ત્યાં હથિયારો સાથે ધસી આવ્યા હતા અને ગિરીશને આંતર્યો હતો। જૂની અદાવત રાખીને દર્શન મારવાડીએ પત્નીની નજર સામે જ ગિરીશ પર છરી વડે ઉપરાછાપરી ઘાતકી હુમલો કરી દીધો હતો। લોહીલુહાણ હાલતમાં ગિરીશને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। મૃતકની પત્નીના જણાવ્યા અનુસાર આરોપી દર્શન મારવાડીએ અગાઉ તેની છેડતી કરી હતી, જે બાબતે પતિ ગિરીશે આરોપીને કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો। આ જ અદાવત મનમાં રાખીને દર્શને જતા આજે આ ખૂની ખેલ ખેલાયો હતો। આ ઘટનાની ગંભીરતાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો હોસ્પિટલ અને ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો। પોલીસે ગુનો નોંધી પત્નીની નજર સામે જ પતિનો જીવ લેનાર મુખ્ય આરોપી દર્શન મારવાડી અને તેના સાગરીતોને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે। એમનું ગિરીશભાઈ જયસિંહભાઈ ભાલિયા। શું બનાવ બન્યું હતું? કાલે અમે ત્યાં માતાજીનું હતું, અમે કલાલી અમે ત્યાં ગયા હતા, મેં મારા ભાભી મારા ભાઈ તો આ લોકો જે હતા આપણે કરણ મારવાડી પછી દર્શન મારવાડી એ લોકો ગાડીમાં બેઠેલા હતા અને અમે જેવા ઘરે જવા નીકળ્યા એના માટે તો એ લોકો ગાડીમાં ઉતરીને મારા ભાઈને પાછળથી ઢીક મારી અને પછી દર્શન મારવાડી આવીને એમ આવું તે ઘા કર્યા છે, પાછળથી ઘા કર્યા। કેટલા ચપ્પુ માર્યા? 4-5 જેવા માર્યા છે। હા, જગ્યા પર મોત થઈ ગયું તો તમારે થયું કે SSG માં? ના, તે જગ્યા પર જ મોત થઈ ગયેલું। હા, તમારા જે ભાઈ છે ક્યાં કઈ ગામમાં રહે છે? અમે રહે છે વડસર ગામમાં ભાલિયાવાસ। પરિવારમાં કોણ કોણ છે? એમની મમ્મી છે, એમના વાઈફ, એમના પપ્પા અને એમની છોકરી, બસ। એવું કહેવામાં આવ્યું છે જૂની અદાવત કઈ ધ્યાનમાં રાખી હતી? જૂની અદાવત? હા, એ તો હશે, હવે ખબર નહીં આપણને એટલું બધું। જૂની અદાવત? હા, તમારે શું માંગ છે? અમારે એટલી છે કે પોલીસને આટલું છે કે જલ્દી પેલું કરજો। Subscribe now and press the bell icon. Never miss an update.